જય મુચડિયા હનુમાન દાદા. જ્યારે એક નેહડામાં ભોળાનાથનું મંદિર હતું. ત્યાંથી રામ નામનો એક માલધારી દરરોજ ગાયું લઈને પસાર થાય અને ભોળાનાથના મંદિરે સામું જોઈ અને કહેતો જાય કે મહેશ, હું રામ. કાયમિક સવારમાં ગાયું લઈને જાય ત્યારે કહેતો જાય મહેશ, હું રામ. પોતે મંદિરમાં દર્શન કરવા ન જાય પણ રિટર્ન વળતા જ્યારે આવે ત્યારે પણ ભોળાનાથના મંદિરે કહેતો આવે કે મહેશ, હું રામ. હવે આમ કરતાં કરતાં એ રામ હતો એ ગરડો થઈ ગયો અને એનો અંતકાળ આવ્યો અને એનો મૃત્યુનો દિવસ આવ્યો. તો ત્યારે એને બધું આમ સપનું આવતું હતું કે ભાઈ હું ક્યારેય મંદિરે ગયો નથી, ખાલી ભોળાનાથનું મંદિર રસ્તામાં આવતું હતું પણ હું દૂરથી કહેતો જતો કે મહેશ, હું રામ. પણ મારી ભૂલ થઈ ગઈ કે જિંદગીભર હું ક્યારેય મંદિરે ન ગયો. ત્યાં એને એક અવાજ સંભળાણો કે રામ, હું મહેશ. ત્યાં એને આશ્ચર્ય થયું કે આ કોણ કેમ. પછી ભોળાનાથ એને બાજુમાં આવ્યા અને કીધું કે રામ, તું કાયમિક મને યાદ કરતો એટલે તારો અંતકાળે હું તને દર્શન દેવા માટે આવ્યો છું. સાહેબ, ભોળિયાનાથ એટલા ભોળા છે કે દિનમાં એને એકવાર યાદ કરી લ્યો તો એ હંમેશા માટે તમને યાદ રાખતા હોય છે. અસ્તુ.